હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? ચાલો હવે આપણે શરૂ કરવાનું છે વિજ્ઞાનની અંદર. ચેપ્ટર નંબર છે આપણું કયું એ તમને યાદ જ હશે. ચેપ્ટર નંબર છે 7. લાસ્ટ ટાઈમ આપણે હલનચલન, ચેતાતંત્ર વિશે હવે માહિતી મેળવવાની છે. હવે આપણે જે ક્રિયાઓ અથવા તો જે આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા, બરાબર છે, એના વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે તમે ધ્યાન આપજો. જો આની અંદર કાંઈ ન સમજાય એવું કાંઈ હોય તો તમે મને કહી શકો છો, બરાબર છે. ચાલો, આજનો આપણો ટોપિક છે પરાવર્તી ક્રિયા. અર્થ શું છે? ઉદાહરણ આપો. આઈએમપી પ્રશ્ન છે, 2 માર્કમાં પૂછાય છે, તો ધ્યાન આપવું. પરાવર્તી ક્રિયાઓ શું થાય છે? પરાવર્તી ક્રિયાઓની અંદર શું થાય છે એવું છે. પરાવર્તી ક્રિયા એટલે કે મગજના કેન્દ્રોની જાણ બહાર, મગજના જે પણ ક્રિયા આપણી શારીરિક ક્રિયાઓ થતી હોય છોકરાઓ, એ બધી જ શારીરિક ક્રિયાઓ કોના ઉપર આધાર રાખે છે છોકરાઓ? આપણી બધી જ જે શારીરિક ક્રિયાઓ થાય છે એ મગજ ઉપર આધાર રાખતી હોય છે. પણ ઘણી બધી ક્રિયાઓ મગજના અનૈચ્છિક કેન્દ્રોની જાણ બહાર, એની ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. એટલે ઘણીવાર એવી ક્રિયાઓ પણ થાય છે જેનો પ્રતિચાર આપણે ઝડપથી આપીએ છીએ અને મગજ સુધી તે માહિતી પહોંચતી નથી, છતાં પણ તે જો ઘટના કેવી હોય ખબર છે? કોઈ પણ ઘટના થાય ને આપણી શરીરની અંદર, શારીરિક ફેરફાર, માનસિક ફેરફાર જે પણ આવતું હોય, જે પણ આપણે ક્રિયા કરતા હોય, એ ક્રિયામાં મગજથી વિચારીને જ ક્રિયા થતી હોય. પણ ઘણી બધી ક્રિયાઓ એવી છે જેમાં મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, એની જાણ બહાર ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને, અનૈચ્છિક એટલે ઈચ્છા વગરની હોય તો પણ એ પ્રતિચાર આપી જ દે, આવી ઘટનાને શું કહેવાય છે? પરાવર્તી ક્રિયા કહે છે. અથવા એને બીજા સ્વરૂપમાં કહીએ, અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા. એટલે કે અસ્તિત્વ માટે, ટકાવી રાખવા માટે ત્વરિત અને અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી, તેને પરાવર્તી ક્રિયા કહેવાય છે. કે જેમાં કોઈ મગજનો એની અંદર મગજની અંદર કોઈ પણ શું નથી, એનો ભાગ નથી, એને કહેવાય પરાવર્તી ક્રિયા. ઉદાહરણ તરીકે, અજાણતા પિન ભૂંકાતા હાથ ઝડપથી પાછો ખેંચો. અજાણતા અને પગ આમ ચાલ્યા જતા હોય, નીચે ખીલી અથવા પિન આવે આપણી હાથમાં અથવા તો પગમાં, જે પણ દુખે તો આપણે કેમ તરત આપણો પગ ઊંચો લઈએ છીએ ને. અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો. ઉધરસ, બગાસું, છીંક આવી, બરાબર, આપણી બધી અનૈચ્છિક ઘટના છે. ઉરોદલ પટલનું હલનચલન, ઘૂંટણને આંચકો લાવવો, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખના પલકારા અને પસંદગીના ખોરાકને જોતાં મોંમાં પાણી આવી જવું. આ બધી ક્રિયાઓ આપણે ઈચ્છા મુજબની નથી, એમાં મગજનો કોઈ ભાગ હોતો નથી. આવી બધી જ ક્રિયાઓને શું કહેવાય? પરાવર્તી ક્રિયા તરીકે ઓળખી શકાય છે. આમાં કોઈને કાંઈ ન સમજાતું હોય, નથી ખબર પડતી અથવા નથી સમજાતું એવું કાંઈ હોય તો તમે મને સ્વેચ્છાએ પૂછી શકો છો. રેડી? ક્લિયર એકદમ છોકરાઓ? આમાં કોઈને કાંઈ વાંધો નથી સમજાતું, પ્રશ્નમાં કાંઈ ભૂલ હોય અથવા તો તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. રેડી છે? પહેલાં પરાવર્તી ક્રિયા ખબર પડી ગઈ કે આપણી ઈચ્છા મુજબ ના હોય અને મગજ ઉપર એનો કોઈ કંટ્રોલ ના હોય ક્રિયા ઉપર, તો તેને પરાવર્તી ક્રિયા કહે છે. જેમ કે ઉધરસ આવી, છીંક આવી, બગાસું આવવું, અજાણતા પગમાં પિન ભોકાવી, ગરમ વસ્તુને અડકતા હાથ દૂર થવો, ઉરોદલ પટલનું હલનચલન, ઘૂંટણને આંચકો. આ બધી જ ક્રિયાઓ એવી છે છોકરાઓ કે જે શું થાય? આપણી ઈચ્છા હોય કે ના હોય એ થઈ જતી હોય છે. રેડી છે? ચાલો, તો અગત્યનો પ્રશ્ન હતો, ધ્યાન આપવું. બરોબર છે છોકરાઓ?
હવે હું તમને કહું કે આપણે પરાવર્તિત ક્રિયાની સરખામણીમાં વિચાર ક્રિયામાં ધીમો પ્રતિસાદ શા માટે આપીએ છીએ? જો આપણને એમ થાય કે સર પરાવર્તિત ક્રિયા હોય એ ઝડપી હોય, કોના કરતાં? વિચાર કરીને જે ક્રિયા થતી હોય એના કરતાં પરાવર્તિત ક્રિયા હોય એ ઝડપી હોય, કારણ કે જે માહિતી પહેલાં હાથ દ્વારા સમજી લો કે વિચારવાની ક્રિયાઓમાં ધીમો પ્રતિચાર હોય, જ્યારે પરાવર્તિત ક્રિયાઓમાં ઝડપથી પ્રતિચાર હોય. વિચારવાની ક્રિયાઓ એટલે કેવી વિચારવાની ક્રિયાઓ? જો વિચારવાની ક્રિયાઓ હોય ને જટિલ અને વિચારવાની ક્રિયા હોય ને એમાં ઘણા બધા ચેતાકોષોના જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી હોય છે. વિચાર માટેના કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા હોય છે. તે શરીરના વિવિધ ભાગોમાંથી ચેતા દ્વારા માહિતી મેળવે છે અને વિચાર કેન્દ્રોમાં માહિતીનું અર્થઘટન થાય છે અને સૂચના તૈયાર કરવામાં આવે છે. શું થાય કે શરીરના જુદા જુદા ચેતાકોષોના ભાગમાંથી બધી માહિતી ભેગી કરવામાં આવે. બધી માહિતી કોના સુધી પહોંચાડવામાં આવે? મગજ સુધી પહોંચાડવામાં આવે અને મગજ એ માહિતીનું શું કરે? વિશ્લેષણ એટલે એ બધાની ચકાસણી કરે. બરાબર છે? બધી માહિતીનું શું કરે? એ અર્થઘટન કરે. આ અર્થઘટન બાદ એ માહિતીને શું કરે? એ માહિતીને શું કરે? કોણ માહિતીનું શું કરે? યાદ કરો. એ માહિતીનું અર્થઘટન કરે અને પછી અહીંયાથી નિર્ણય ડિસાઇડ થાય. બરાબર? મગજમાં આવી ક્રિયા થાય. મગજમાં ક્રિયામાં બહુ વાર લાગે, કારણ કે બધા ચેતાકોષો અગત્યનો ભાગ ભજવતા હોય. બધા ચેતાકોષોમાંથી માહિતી મેળવે. એ માહિતી ઉર્મી વેગે વહન પામે. ઉર્મી વેગ એટલે ઝડપથી. ઉર્મી વેગે વહન પામે પછી મનુષ્યના અગ્ર મગજમાં એ માહિતીનું અર્થઘટન થાય. એટલે બધું એનું વિશે વિશ્લેષણ થાય અને એનું જે પણ રિપ્લે હોય એટલે કે જે જવાબ હોય પાછું આવે. તો આટલી બધી ક્રિયાઓમાં વાર લાગે. એટલા માટે પરાવર્તિત ક્રિયાઓમાં આવી ઘટના થાય નહીં. એટલા માટે પરાવર્તિત ક્રિયા એ વિચારની શ્રેણી કરતાં ઝડપી છે. હવે આમ પ્રતિચાર દર્શાવવા માટે તેમાં વધારે સમય લે છે. પરાવર્તિત ક્રિયામાં સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. તેથી અંગથી મગજ તરફ અને મગજથી આછા અંગ તરફ જવાનો વહન સમય બચે છે. જો પરાવર્તિત ક્રિયા હોય ને, ઘણી પરાવર્તિત ક્રિયાઓ એવી છોકરાઓ જે મગજને પહોંચતી હોય, પણ આ મગજને જે પરાવર્તિત ક્રિયા પહોંચે છે એનો સરળ માર્ગ છે. એટલે કે કરોડરજ્જુ પરાવર્તિત ક્રિયા છે એ કરોડરજ્જુ દ્વારા શું થાય છે છોકરાઓ? તો પરાવર્તિત ક્રિયામાં સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. તેથી અંગથી મગજ તરફ અને મગજથી આછા અંગ તરફ જવાનો ઉર્મી ધીમો પ્રતિચાર આવે જ્યારે વિચાર વગરની ક્રિયાઓ એટલે અનૈચ્છિક ક્રિયાઓ અથવા તો એને કહેવાય પરાવર્તિત ક્રિયાઓ, તેમાં પ્રતિચાર કેવો મળે છોકરાઓ? ઝડપથી મળે. રેડી છે? ક્લિયર થઈ ગઈ વસ્તુ? આમાં કોઈને કાંઈ ન સમજાય, ન આવડતું એવું કાંઈ હોય તો તમે મને સ્વેચ્છાએ પૂછી શકો છો. રેડી? ચાલો હવે આપણે જોશું આગળનો પ્રશ્ન. હવે જો તમે આકૃતિમાં જોઈ શકો છો ચેતાકોષની રચના આપવામાં આવેલી છે. સર ચેતાકોષ એટલે શું? મેં તમને કીધું ને કે આપણા શરીરના અંગોમાં ચેતાકોષો આવેલા હોય જે માહિતીનું અર્થ લઈ અને મગજ સુધી પહોંચાડે. તો ચેતાકોષનું કાર્ય એવું તો તમને જો આકૃતિમાં આપેલા છે ABCD એવું લખેલું છે. બરાબર છે? તો જો સૌથી પહેલાં તો એને શું કહેવાય છે? કોષ કેન્દ્ર કહેવાય છે. શું કહેવાય છે? કોષ કેન્દ્ર. જ્યારે બીને શું કહે છે? તો કે બીને કહેવામાં આવે છે, અગત્યનો છે બી, એને કહેવાય કોષકાય. શું કહેવાય? જો એને કહેવાય કોષ કેન્દ્ર, બીજે કોષકાય, સીને કહેવાય શિખાતંતુ. શું કહેવાય? શિખાતંતુ. અને ડીને કહેવાય અક્ષતંતુ. શું કહેવાય? અક્ષતંતુ. અને ઈને કહેવાય ચેતાતંત્ર. ઈને કહેવાય ચેતાતંત્ર. આ એ ચેતાતંત્ર છે એ છેલ્લે હોય અને એ જ માહિતી બીજા અંગો સુધી પહોંચાડે અથવા તો અંગોથી મગજ સુધી પહોંચાડવાનું ક્રિયા કરે. તો કામ શું કરે? તો સૌથી પહેલો ભાગ હોય અગત્યનો કે સૂચનાઓ ચેતાકોષ સુધી લઈ આવવાનો, સૂચનાઓનો ગ્રહણ કરવાનો. સંવેદનાઓ કે સૂચનાઓનો ચેતાકોષના શિખાતંતુથી ટોચના ભાગે ગ્રહણ થાય છે. એટલે જે પણ માહિતી હોય ટોચના ભાગે ગ્રહણ કરવાનું કામ હોય તો એ કરે શિખાતંતુ. કોણ કરે? શિખાતંતુ. બીજો પોઈન્ટ, શિખાતંતુ ખબર પડી ગઈ. માહિતીને શું કરે? ગ્રહણ કરે.
માહિતીને શું કરે? ગ્રહણ કરે. બીજો સંવેદના. સંવેદના એટલે શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુની સળંગ લંબાઈથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે. હવે સંવેદના હોય શું આવે? સૌથી પહેલાં કામ કરતું હોય તો એ છે આપણું બોલો શિખાતંતુ. શિખાતંતુ બધી માહિતીઓ શું કરે? ટોચના સ્થાનેથી ગ્રહણ કરે અને બધી માહિતી સંવેદના સૂચના શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુની સળંગ લંબાઈથી. જો શિખાતંતુ છે એમાં માહિતી ભેગી થાય, પછી એ માહિતી કોષકાય દ્વારા બરાબર, એ કોષકાય દ્વારા અક્ષતંતુથી સરળ માર્ગમાં વહન પામે એટલે આગળ વધે. શું આવે? એ આગળ વધે આખામાં માર્ગમાં. રેડી છે? વહન પામે છે. અને આ ઉર્મિવેગ આગળ પ્રસરણ દ્વારા ચેતોપાગમ સ્થાને સંકેતમાં રાસાયણિક સંકેતમાં પરાવર્તિત કરે. અને ઉર્મિવેગ જે અહીંયાથી ડીથી આગળ જઈ અને તે શું થઈ જાય? છેલ્લે જે ચેતોપાગમનો ભાગ છે ત્યાં સુધી માહિતી લઈ જાય અને ત્યાંથી શું કરે? તે આગળ વહન કરવામાં મદદરૂપ કરે. સમજાય છે શું થાય છે? સૌથી પહેલાં એ કોષ કેન્દ્ર, પછી પહેલાં સૌથી માહિતી ક્યાં આવે? સી એટલે કે આપણું શિખાતંતુ. શિખાતંતુમાંથી માહિતી ક્યાં બાજુ જાય છોકરાઓ? કોષકાય. કોષકાય દ્વારા માહિતીનું શું થાય? સૌથી પહેલાં માહિતી ગ્રહણ કોણ કરે? શિખાતંતુ. કોણ કરે? શિખાતંતુ માહિતી ગ્રહણ કરે. ત્યારબાદ શિખાતંતુ દ્વારા ગ્રહણ કરવામાં આવેલી માહિતી આ ઉર્મિવેગ આગળ. ઉર્મિવેગ એટલે ઝડપથી પ્રસરણનો ભાગ, એને કહેવાય ઉર્મિવેગ. આ પ્રસરણ માટે ચેતોપાગમ સ્થાન ને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે અને લાસ્ટ જે ચેતોપાગમ કહેવાય, જે એ રાસાયણિક ક્રિયામાં પરિવર્તન થાય અને આપણે મગજ સુધી પહોંચાડે, અથવા મગજની ક્રિયાઓ આપણા સુધી પહોંચાડે. રેડી છે? ક્લિયર થઈ ગઈ વસ્તુ? બરાબર. પહેલાં તો આકૃતિ સમજાવી જોઈએ. આકૃતિ જો ચેતાકોષ વિશે માહિતી આપો તો તમને ખબર પડવી જોઈએ. રેડી છે? એમાં મુખ્યત્વે કેટલા ભાગો આવે છે, શું કાર્ય કરે છે. રેડી છે? ચાલો હવે ડિટેલમાં વસ્તુની ચર્ચા કરીએ આપણે. તો પ્રશ્ન આપણો કાંઈક એવો છે, ઉર્મિવેગ એટલે શું? બાળકો, ઉર્મિવેગ એટલે શું? બરાબર. તો ઉર્મિવેગ એટલે વિદ્યુત આવેગો. વિદ્યુત આવેગો એટલે કરંટ ન આવતો હોય બાળકો, પણ ઝડપથી પ્રતિચાર આપવી, કોઈ પણ ક્રિયામાં ઝડપથી પ્રતિચાર આપવી એને કહેવાય ઉર્મિવેગ. એને શું કહેવાય? ઉર્મિવેગ. રેડી છે? શરીરમાં ઉર્મિવેગ ચેતાકોષ કે ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. શરીરમાં ઉર્મિવેગ ક્યાં એટલે ઝડપથી પ્રતિચાર આપતી ક્રિયાઓ ક્યાં આવેલી છે? જો આકૃતિમાં ઉપર કોષ કેન્દ્ર આપેલું છે, કોષકાય આપેલું છે, શિખાતંતુ છે, અક્ષતંતુ છે, ચેતાંત છે. ચેતાંત એટલે છેલ્લે બરાબર જે માહિતી વિશ્લેષણ કરતું હોય. શરીરમાં ઉર્મિવેગ કોના દ્વારા આવે છે? એટલે કે ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાંથી વહન પામે છે. ઉર્મિવેગનું સર્જન એટલે કે ઉર્મિવેગનું સર્જન શું કામ થાય? કેમ થાય? કારણ કે સંવેદનશીલ અંગો ચેતાકોષોના સંવેદનશીલ અંગો હોય, જેમ કે આપણો હાથ છે એ સંવેદનશીલ અંગ કહેવાય. બરાબર. સંવેદી અંગો જેવા કે આપણો હાથ, બરાબર છે, એ શું કરે? માહિતી શું કરવામાં આવે? આપણે બધી ખેંચવામાં એટલે કે લેવામાં આવે છે. ત્યાંથી માહિતી શું થઈ જાય? ગ્રહણ કરવાની. બરાબર છે. શિખાતંતુના ટોચથી બહારની બધી જ ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે. આ ક્રિયામાં જ ઉપરથી શરૂઆતમાં જ શિખાતંતુ છે બહારથી ઉત્તેજનાની માહિતી ગ્રહણ કરે છે તો મેળવવામાં આવે છે અને ત્યાંથી એ શું કરે? ઉર્મિવેગ ઉત્પન્ન કરે. ઉર્મિવેગનું વહન. શિખાતંતુ ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે. શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો, શિખાતંતુની જે ટોચ હોય ત્યાં સર્જન પામેલો ઉર્મિવેગ શિખાતંતુની
ઉર્મિવેગનું વહન. ઉર્મિવેગનું વહન શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલ ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે. આ ઉર્મિવેગ ચેતાકોષકાય, ચેતાક્ષ અને અંતે ચેતાતો સુધી પહોંચે છે. કાંઈ નથી છોકરાઓ. ઉર્મિવેગનું વહન કેમ થાય કે શિખાતંતુથી ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિવેગ, એટલે આપણે મેં કીધું ને કે શિખાતંતુ હોય ત્યાં માહિતી ગ્રહણ કરે અને ત્યાંથી જ ઉર્મિવેગનું નિર્માણ થાય. એ ઉર્મિવેગ આગળ વધીને એ કોની પાસે જાય? કોષકાય, ચેતાકોષકાય સુધી વહન પામે છે, એટલે કોષકાય સુધી પહોંચે છે. આ ઉર્મિવેગ ચેતાકોષકાયમાંથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. અને આ ઉર્મિવેગ ચેતાકોષકાય છે એના ઉર્મિવેગ છેલ્લે ક્યાં કોષના અક્ષતંતુ અને ચેતાંતો અને બીજા ચેતાકોષ શિખાતંતુ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહેવામાં આવે છે. એટલે કાંઈ નહીં, ચેતોપાગમ એટલે બીજું કાંઈ નહીં, બે ચેતાકોષોની નજીકની ગોઠવણીમાં, બરોબર છે, એકના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને શું કહે? ચેતોપાગમ. જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે જ્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે, એટલે કંઈક રાસાયણિક ક્રિયાઓ દ્વારા રસાયણ મુક્ત છે. આ રસાયણ ચેતાપોગમમાંથી પસાર થઈ અને પછી શરીરના ચેતાકોષના શિખાતંતુ ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. રેડી છે? શરીરના ઉર્મિવેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. અંતે આ ઉર્મિવેગ ચેતાકોષોમાંથી સ્નાયુ કોષો અને ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. રેડી? સમજાય છે? એટલે કે છેલ્લે ચેતાંત છે એ જ માહિતી દૂર સુધી અથવા તો અલગ અંગો સુધી લઈ જવાનું કાર્ય કરે છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આજ માટે આટલો ટોપિક રાખીએ આપણે. આજની મેઇન ટોપિક હતો પરાવર્તી ક્રિયા, એમાં ઉપયોગ થતો ચેતાકોષની મેં તમને આકૃતિ દીધી અને ડિટેલમાં વિશે ચર્ચા કરેલી છે. છતાં પણ જો આમાં કોઈને નથી સમજાતું, નથી આવડતું એવું કાંઈ હોય તો તમે મને કહી શકો છો. ઓકે, ચાલો, ગુડ બાય એન્ડ ટેક કેર.